જાણકારી મળી રહી છે કે મહેસાણામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તાલુકા પંચાયત કચેરી તરફ જવાનો રસ્તો પણ જળમગ્ન થઈ ગયો છે। એટલું જ નહીં, રસ્તા પર સ્કૂલ હોવાથી વિદ્યાર્થીઓ પણ ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ભરાતા વિદ્યાર્થીઓ ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સરકારી કચેરી નજીક જ પાણી ભરાતા હવે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે, આપ જુઓ, મહેસાણા સંપૂર્ણ પાણી થઈ ગયું છે। શાળાએ જતા બાળકોને હાલાકી પડી રહી છે। એટલું જ નહીં, સરકારી કચેરીની નજીક જ આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે કે જ્યાં ઘૂંટણસમા પાણીનો ભરાવો થયો હોય। રસ્તાઓ પર વાહન ચાલકો પણ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોની જે સ્થિતિ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો છે। અંડરપાસ કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે ત્યાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા તો ક્યાંક ભારે જળભરાવના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। જોકે સરકારી કચેરીની આસપાસ જો જળભરાવ થાય તો તંત્રની કામગીરી ઉપર સવાલો તો સર્જાય। નીચાણવાળા વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાયેલા છે તેના દ્રશ્યો જુઓ, જનજીવન પૂર્ણપણે પ્રભાવિત થયું છે।